પૂનમ એર મિશન સર્વિસ આખી ખોરવાઈ જવી એટલે જરા વિચાર કરો એક દેશમાં કઈ ફ્લાઇટ ક્યાં જશે ક્યાં ઉતરશે કઈ રીતે ઉડાન ભરશે ક્યાંથી ક્યાં જશે કોઈ જ જાણકારી તેમની પાસે નથી મળી અને એટલી જ FAA ટ્વીટ કરીને જાણકારી આપી છે કે અત્યારે જે ટેકનિકલ ખામી આવી છે તેને લઈને અમે કામ કરી રહ્યા છીએ અને દરેક વસ્તુઓને અમે ચેક કરી રહ્યા છીએ થોડી વારમાં કદાચ સિસ્ટમ રીલોડ પણ થઈ શકે છે પણ આખા દેશની હવાઈ યાત્રા અને એર સર્વિસ તેના કારણે પ્રભાવિત થઈ છે આ એક મેપ જુઓ જેમાં જોઈ શકાય છે કે ક્યાંય કોઈ પણ ફ્લાઇટ નથી જઈ રહી દરેક ફ્લાઇટને લેન્ડ કરી દેવામાં આવી છે કદાચ કોઈ ફ્લાઇટ ઉડાન ભરી હોય તો એને જે તે એરપોર્ટ ઉપર સ્થગિત કરી દેવામાં આવી છે અને જે જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે તે મુજબ સર્વરમાં ખામી સર્જાઈ તેની પાછળનું એક કારણ સાયબર અટેક પણ હોઈ શકે છે 4000 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે સ્થિતિ એવી છે કે લાખો મુસાફરો અટવાઈ ગયા છે કારણ કે તેઓ તેમના ડેસ્ટિનેશન સુધી નથી પહોંચી શક્યા તેમને જે ફ્લાઇટ આપવામાં આવી હતી જે ફ્લાઇટમાં તેઓ સવાર હતા તેને કોઈક સુરક્ષિત એરપોર્ટ ઉપર લેન્ડ કરી દેવામાં આવી છે આ તમે જોઈ શકો છો અહીંયા આ રડાર છે જેના થકી આપણે જાણી શકીએ કે કઈ ફ્લાઇટ ક્યાં જઈ રહી છે પણ અત્યારે મોટા ભાગની ફ્લાઇટ્સ ક્યાંય ટેક ઓફ નથી થઈ દરેક ફ્લાઇટને લેન્ડ કરી દેવામાં આવી છે એરપોર્ટ ઉપર અમેરિકામાં લગભગ 25,000 ફ્લાઇટ્સ જે પ્રભાવિત થઈ છે 1200 ફ્લાઇટ લેટ જઈ રહી છે તો 93 ફ્લાઇટ અત્યાર સુધીમાં રદ કરી દેવામાં આવી છે તો આ મોટા સમાચાર છે કારણ કે એક દેશનો આટલા મોટા દેશનો હવાઈ વ્યવહાર એ પ્રભાવિત થયો એક ખૂબ મોટી વાત છે 93 ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે 1200 થી વધારે ફ્લાઇટ એવી છે કે જે અત્યારે મોડી ચાલી રહી છે આ એક તમને વિઝ્યુઅલ્સ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા એક ફ્લાઇટ કેવી રીતે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન ઉપર જઈ રહી હતી અને અચાનક ફ્લાઇટ્સનું જે ટાઈમિંગ હોય છે એ રદ થઈ ગયું આ તમે જોઈ શકો છો કે એક ફ્લાઇટ અહીંયાથી ડેસ્ટિનેશન ઉપરથી ટેક ઓફ થઈ રહી છે અને ત્યારબાદ અધવચ્ચે જ તે અટકી જાય છે એટલે કે સાયબર અટેક થયો હોવાની શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે એક ફ્લાઇટ ટેક ઓફ તો થાય છે પરંતુ આગળ જઈને એ ફ્લાઇટમાં કોઈ જ ઇન્ફોર્મેશન એ ફ્લાઇટને લઈને પ્રાપ્ત નથી થઈ રહી જેને લઈને અત્યારે ટેકનિકલ ખામી દૂર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે પણ આ સૌથી મોટી ખબર અત્યારે કહી શકાય લાખો મુસાફરો અત્યારે અટવાઈ ગયા છે અમેરિકામાં 1200 થી વધારે ફ્લાઇટ લેટ ચાલી રહી છે 93 ફ્લાઇટ્સ અત્યાર સુધી રદ કરી દેવામાં આવી છે જે સૌથી મોટા સમાચાર કહી શકાય કેટલા એવા લોકો હશે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હશે અમેરિકા સુધી પહોંચી રહ્યા હશે દરેક એરપોર્ટ ઉપર યાત્રિકો ફસાઈ ગયા છે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કેટલીક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે આજની આ ઘટનાને લઈને તપાસ ચાલુ છે FAA મુજબ જે કહેવામાં આવ્યું છે તપાસ અત્યારે ચાલુ છે આ જુઓ એક ફ્લાઇટ અહીંથી ટેક ઓફ તો થઈ છે પરંતુ ડેસ્ટિનેશન સુધી પહોંચતા તેને સમય લાગી રહ્યો છે ને અહીંયા આ ફ્લાઇટ સ્ટોપ થઈ ગઈ છે એટલે કે અહીંયા કોઈ જાણકારી નથી કે હવે આ ફ્લાઇટનું શું કરવું કોઈ જ જાણકારી અત્યારે પ્રશાસન નથી મેળવી શકતું તેની પાછળનું કારણ છે કે સર્વર ડાઉન થઈ ગયું છે સર્વર ડાઉન થાય એટલે એક ફ્લાઇટ ક્યાં જવી કેવી રીતે જવી ક્યાં પહોંચાડવી કયા એરપોર્ટ ઉપર જવી કોઈ માહિતી આ ફ્લાઇટને લઈને પ્રાપ્ત ન થઈ શકે અને એટલે જ અત્યારે દોડાદોડી મચી ગઈ છે આ સૌથી મોટા સમાચાર દુનિયાભર માટે કહી શકાય યુનાઇટેડ સ્ટેટ્સ એવું છે કે જ્યાં અત્યારે લાખો મુસાફરો આવજા કરી રહ્યા હશે 4000 થી વધારે વિમાન સેવા જેને રદ કરી દેવામાં આવી છે સર્વર ફેલ થયું કે પછી આ દુશ્મનોનો ખેલ છે એક મોટો સવાલ છે 9/11 પછી અમેરિકામાં આ પ્રકારની ઘટના બની હોય એવું પહેલી વાર થયું છે તો આ સૌથી મોટા સમાચાર સૌથી શક્તિશાળી દેશ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા ઠપ થઈ ગઈ છે તેની દરેક ફ્લાઇટ્સ મહાશક્તિની ઉડાન કોણે રોકી એ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે અમેરિકા ઉપર આ સૌથી મોટો સાયબર અટેક છે એ સવાલ એટલા માટે ઊભો થઈ ગયો છે કારણ કે 9/11 પછી આ પ્રકારની ઘટના બની હોય એવું પહેલી વખત થયું છે એર મિશન સિસ્ટમને સરખી કરવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ઘણો લાંબો સમય થઈ ગયો છે આ સિસ્ટમ હજી સુધી સરખી નથી થઈ એટલે આ બહુ મોટો સાયબર અટેક હોઈ શકે છે પણ એક તરફ રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ ચીન પણ આક્રમકતા દાખવી રહ્યું છે એવામાં અમેરિકાના સતત નિવેદનો પણ આવી રહ્યા છે આવી સ્થિતિમાં આવા પ્રકારની ઘટના બનવી સાયબર અટેક થયો તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે અમેરિકામાં જેટલી પણ ફ્લાઇટ્સ લેન્ડ થવાની છે એ તમામ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે અલગ અલગ એરપોર્ટ્સ ઉપર લોકો ફસાઈ ગયા છે
કોઈ માહિતી અત્યારે નથી મળી રહી કઈ ફ્લાઇટ ક્યાં કેવી રીતે જઈ રહી છે. 1200 થી વધારે ફ્લાઇટ મોડી છે, 93 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે અને જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ સૌથી મોટો સાયબર અટેક હોઈ શકે છે. એ જ કારણ છે કે હજી સુધી આ જે ટેકનિકલ ખામી અત્યાર સુધી કહેવામાં આવી છે તેને સરખી નથી કરી શકાઈ. અને મોટા સમાચાર અત્યારે એ મળ્યા છે પૂનમ કે 9/11 પછી પહેલી વખત એવું થયું છે કે આ રીતે સર્વર ડાઉન થઈ ગયું હોય. અમેરિકામાં દરેક ઉડાન, દરેક ફ્લાઇટને રોકી દેવામાં આવી છે, જે બહુ મોટી વાત કહેવાય. સૌથી શક્તિશાળી દેશ છે અમેરિકા અને ત્યાં એક પણ ફ્લાઇટ ટેક ઓફ નથી થવાની, ત્યાં એક પણ ફ્લાઇટ લેન્ડ નથી થઈ રહી. નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં અત્યારે FAA જાણકારી આપી છે. લેન્ડિંગમાં પણ અત્યારે દિક્કત સામે આવી રહી છે. ATC સાથે કનેક્ટ વિમાનોને લેન્ડ નથી કરી શકાતા. દરેક એરલાઇન્સ અત્યારે શું કરે સમજાઈ નથી રહ્યું. પ્રશાસન તરફથી સૂચનાઓ મળે તેની રાહ જોવાઈ રહી છે. એટલે જરા વિચાર કરો કે આ કેટલો મોટો મુદ્દો હોઈ શકે છે. સૌથી શક્તિશાળી દેશ જેની અત્યારે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે, દરેક વિમાન અત્યારે એરપોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. લાખો મુસાફરો અત્યારે એરપોર્ટ ઉપર ફસાઈ ગયા છે. આ કોઈક આતંકી ષડયંત્ર પણ હોઈ શકે છે, કેમ કે 9/11 પછી પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને સુરક્ષા ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમેરિકામાં અફરાતફરીનો માહોલ છે. આવું થવું એ સૌથી મોટો ઘટનાક્રમ કોઈ પણ દેશ માટે થઈ શકે છે. પૂનમ, જે અત્યારે અમેરિકાની હાલત જોવા મળી રહી છે, અચાનક જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, તમામ ઉડાનો અત્યારે રદ કરી દેવામાં આવી છે અને વિમાની સેવા જે પ્રભાવિત થઈ છે, અમેરિકા જે વિશ્વની મહાસત્તા કહેવાય છે અમેરિકા, અને એની વિમાની સેવા પ્રભાવિત થવી એ ખૂબ જ મોટી વાત કહી શકાય.